નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી, હંમેશા સત્યની સાથે। તો આવો જાલોદથી અમારા રિપોર્ટર વનરાજ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। દાહોદના જાલોદ તાલુકામાં જાલોદ નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાન સીલ કરી અંદાજિત 9 જેટલી દુકાનો સીલ કરી તેમજ સ્થળ પર જ 1,90,000નો વેરો વસૂલાત કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર જાલોદ તાલુકામાં જાલોદ નગરપાલિકામાં અવાનવા નગરમાં રિક્ષા ફેરવી તેમજ નગરપાલિકાના વેરા વસૂલાત કરનાર કર્મચારીઓ વેરો લેવા નીકળતા હોય છે, તેમજ સમયસર વેરો ભરી જવા માટે કેટલીય વાર સૂચના કરતા રહે છે, પરંતુ નગરમાં અમુક વિસ્તારોમાં વેરા વસૂલાત માટે વારંવાર નોટિસ ફટકારાયા બાદ પણ વેરો ન ભરવા આવતા આજરોજ વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાને ઢોલ નગારા સાથે વેરો ઉઘરાવવા નીકળેલ હતા। ઢોલ નગારા સાથે વેરો ઉઘરાવવા નીકળતા અમુક વ્યાપારીઓ સ્થળ પર જ 1,90,000 જેટલી રકમ નહીં ભરેલ વેરો વસૂલ કરવામાં આવેલ હતો, તેમજ 9 જેટલી દુકાનોએ વેરો ન ભરતા તેમની દુકાનો સીલ કરવામાં આવી હતી અને દુકાન પર સદર દુકાન વેરોના ભરવાથી સીલ મારેલ છે, તેમજ આ દુકાનો વેરો ભર્યા પછીથી ખોલવામાં આવશે તેવી નોટિસ પણ ત્યાં ચોંટાડી દેવામાં આવી હતી। આવી રીતે નગરપાલિકાએ વેરાની વસૂલાત કરતા વેરો ન ભરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। જાલોદ નગરમાં કુતૂહલનું વાતાવરણ જોવા મળ્યું। આવનાર દિવસમાં નગરપાલિકા વેરો ન ભરનાર ગ્રાહક પર વધુ આકરા પગલાં લઈ શકે છે એવું લોકમુખે ચર્ચા જાલોદ નગરમાં ચાલી રહી છે। રિપોર્ટર વનરાજ નિસરતા સાથે અંબારામ કે ખાંટ, જાલોદ।